જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મનુષ્યને પોતાના ભાગ્યનું પોતાને જ ભોગવવું પડે છે કે નહીં. તો ચાલો વાત કરીએ આગળ. એ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરીમાં તમે નવા હોય તો અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, જેથી કરીને આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે એ વિડીયોને બીજા માણસો સુધી પહોંચાડી શકો. તો ચાલો વાત કરીએ આગળ. ભાગ્યનું લખેલું મનુષ્યને ભોગવવું જ પડે છે. માણસ ગમે તેવો પ્રયત્ન કરે પણ એના જીવનના કર્મોનું ફળ તો મનુષ્યને ભોગવવું જ પડે. માણસ ગમે તેવો પ્રયત્ન કરે તો પણ એના કર્મોથી કોઈ દી બચી શકતો નથી. એક કહેવત પણ છે, જૈસી કરણી વૈસી પરણી. આ વાક્ય તમે સાંભળ્યું પણ હશે. જેવા તમે કર્મ કરશો એવા ફળ તમને મળશે. આ વાક્યનો જવાબ એક વાર્તાના આધારે હું તમને રજૂ કરું છું. ઘણા સમયની એક જૂની વાત છે. એક ગામમાં એક ખૂબ જ જ્ઞાની પંડિત રહેતો હતો. એક દિવસ પંડિત એના નાનપણના મિત્રને મળવા બીજા ગામમાં જઈ રહ્યો હતો. એનો મિત્ર નાનપણથી બોબડો અને એક પગે લંગડો હતો. એ મિત્રના ઘરે જવા માટે રસ્તો ઘણો લાંબો હતો. પંડિત પોતાની ધૂનમાં ચાલતો ચાલતો આગળ જતો હતો. ત્યાં રસ્તામાં એક માણસની વચમાં મુલાકાત થાય છે. પંડિતને એવું લાગતું હતું કે તે કોઈની રાહ જોઈ રહ્યો હોય એવું લાગતું હતું. તે પણ પંડિતની સાથે ધીમે ધીમે ચાલવા લાગ્યો અને આ જોઈ પંડિત ખુશ થઈ જાય છે. ચાલો એકના ભલા બે, એમ મનમાં વિચારી બેઉ જણા આગળ ધીમે ધીમે ચાલવા માંડે છે. રસ્તામાં જતાં જતાં પંડિતે પૂછ્યું કે તમારું નામ શું છે? ત્યારે પેલા માણસે તેનું નામ ધર્મરાજ બતાવ્યું. પંડિતને આ નામ નવું લાગ્યું, અટપટું લાગ્યું. ચાલતાં ચાલતાં આગળ વચમાં એક નાનકડું ગામ આવે છે અને ધર્મરાજ પંડિતને કહે છે, તમે આગળ ચાલો, મારે આ ગામમાં કામ છે. હું તમને આગળના માર્ગે આવીને મળીશ. પંડિત કહે, ઠીક છે. તે આગળ રસ્તામાં ચાલવા લાગે છે. થોડી વાર પછી ખબર પડી કે એક ગામમાં એક આખલે એક વ્યક્તિને શિંગડામાં ફસાવી એનું મૃત્યુ કરી દીધું. એ વાત બ્રાહ્મણના પંડિતના કાને આવી. તરત જ ધર્મરાજા પંડિતની પાસે ચાલીને આવી જાય છે. પછી તરત જ બે જણા આગળ જવા રવાના થાય છે. ચાલતાં ચાલતાં બીજા એક ગામની ભાગોળ પહોંચ્યા અને એક વિશાળ મંદિર પાસે જાય છે. ત્યાં આરામની સગવડ સારી લાગતી હતી. રાત પણ થવા આવી હતી અને થાક પણ ઘણો લાગેલ હતો. આજની રાત આ મંદિરમાં બેઉ જણા કાઢીએ, સવારે આગળ વધીશું. સારું. ત્યારે ધર્મરાજે પંડિતને કહ્યું, આ ગામમાં મારે થોડુંક નાનકડું કામ છે. હું એક કામ પતાવી અને મોડા વહેલો આવીશ. તમે તમારી રીતે આશ્રમમાં ભોજન કરી આરામ કરજો. એમ કહી ધર્મરાજા પોતાનું કામ કરવા ગામમાં નીકળી પડે છે. બસ થોડોક
સમય થાય અને તરત જ ત્યાં ધુમાડો પંડિતને દેખાય છે અને જોત જોતામાં આખું ગામ સળગી ઉઠે છે અને પંડિતના મનમાં એવું થાય છે કે આ ધર્મરાજ જ્યાં જાય ત્યાં અચાનક આવું કેમ ઊભું થાય છે? આ વ્યક્તિમાં કંઈક તો ખામી છે જ. જ્યાં જાય ત્યાં દુર્ઘટના જ ઊભી થાય છે. સાંજે પંડિતને પૂછવાનું બાકી રાખ્યું. સવારે પૂછી જોઈશું ધર્મરાજને. દાડો ઉગ્યો ને તરત બેઉ જણા આગળ જવા રવાના થાય છે. થોડોક સમય ચાલતા ચાલતા ત્યાં એક ગામ આવ્યું. ત્યારે ધર્મરાજે પંડિતને કહ્યું, તમે આગળ જાઓ, હું મારા મિત્રને મળીને આવું છું. પરંતુ પંડિતને આ વખતે આગળ જવાનું ના વિચાર્યું. તે ધર્મરાજ શું કરી રહ્યો છે તે જોવા માટે ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. ધર્મરાજને જોવા એ જગ્યાએથી હલ્યો જ નહીં. એ ક્યાં જાય છે અને શું કરે છે? ત્યારે થોડાક સમય વીત્યો અને માણસનો અવાજ રોવાનો એના કાને સાંભળવા મળ્યો. અને એક માણસને સાપ કરડી ગયો છે અને તેનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું છે. એ જ સમયે ધર્મરાજ તરત જ પંડિત પાસે પહોંચી જાય છે. આ વખતે તો પંડિત પૂછી લે છે, હે ધર્મરાજ, તમે જે ગામમાં જાઓ છો ત્યાં કોઈકનું કોઈક નવું કે દુર્ઘટના બને જ છે. શું તમે મને બતાવશો કે આવું તમારામાં કયા કારણથી થાય છે? ધર્મરાજ કહે, પંડિતજી, મને તો તમે બહુ જ જ્ઞાની લાગતા હતા, એટલા માટે હું તમારી સાથે ચાલવા લાગ્યો હતો. કેમ કે જ્ઞાનીઓનો સાથ બહુ સારો હોય છે. પરંતુ તમે મને હજી સમજી ના શક્યા કે હું કોણ છું. હું સમજી ગયો છું, પંડિત કહે છે, પરંતુ કોઈ શંકાનું નિવારણ થઈ જાય તો બધું જ મનમાં ઉછળતું મટી જાય છે. ત્યારે ધર્મરાજે કહ્યું, હું યમદૂત છું અને યમરાજની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. તમે સાચે જ યમદૂત છો તો મને બતાવો કે આગળનું મોત કોનું છે? ધર્મરાજે પંડિતને કહ્યું, આગળનું મોત એનું છે કે તમે તમારા મિત્રને મળવા જઈ રહ્યા છો તેનું મૃત્યુ થવાનું છે. અને આ મૃત્યુના કારણ તમે પોતે પંડિત બનવાના છો. આ સાંભળીને પંડિત વિચાર કરવા લાગ્યો, સાચે જ આ યમદૂત હશે તો મારા મિત્રનું મૃત્યુ મારા હાથે નક્કી જ છે. એના કરતાં હું મારા મિત્રને મળવા જ ના જાઉં, આવું મનમાં પંડિત વિચારે છે અને પાછો વળી જાઉં, જેથી કરી મારો મિત્ર બચી જાય. આવો વિચાર પંડિતના મગજમાં દોડવા લાગ્યો. ધર્મરાજે પંડિતને કહ્યું, તમે જે વિચારો છો તે મને ખબર જ છે, પણ તમારા મિત્રને તમે મળવા ના જાઓ તોય નિયતિ નથી બદલવાની. તમારા મિત્રનું મૃત્યુ તો નક્કી જ છે અને તે થોડાક સમયમાં જ થવાનું છે. આવું સાંભળીને પંડિતને ઝાટકો વાગ્યો, કારણ કે પંડિતની વાતો યમદૂતને બધી ખબર પડતી હતી. ત્યારે પંડિતને પણ ખબર પડી જાય છે કે આ 100% ધર્મરાજ યમદૂત જ છે. તે ગભરાવા લાગ્યો પંડિત. તે પોતાના મિત્રને મરવાનો કારણ નથી બનવા માગતો.
એટલું વિચારી ત્યાંથી ઊભો થઈ મિત્રને નથી મળવું એવું નક્કી કરી પાછો આવ્યો તેના તે રસ્તે ચાલવા માંડે છે. પણ ત્યાં અચાનક દુર્ઘટના થઈ જોવો કેવી. જે પંડિત તેને મળવા આવ્યો તે પાછો હેડવા લાગ્યો. ત્યાં સામેથી એનો મિત્ર તેજથી ઝડપથી આવતો જોવા મળે છે અને પંડિતને જોઈ ખૂબ આનંદમાં લાગતો હતો. અને જ્યારે પંડિત નજીક આવ્યો ને જમીન ઉપર પડી ગયો અને ત્યાં જ પોતાના મિત્રનું મૃત્યુ થઈ ગયું. પંડિત તો જોતા જ રહી ગયા. તે ધર્મરાજ સામે જોઈ રહ્યા અને કંઈક પૂછ્યું હોય એવું એના મનમાં લાગ્યું. ધર્મરાજ પંડિતના મગજમાં દોડતા સવાલનો જવાબ આપે છે. તમારા મિત્રએ તમને પાછલા ગામમાં જોયા હતા. તે ત્યારથી જ તમારી પાછળ ભેગા થવાના પ્રયત્નો કરતો હતો, પણ લંગડો અને બોબડો હોવાથી તે તમને એક ગામથી બીજે ગામ જતાં પહેલાં ભેગો થઈ શક્યો નહીં. અને ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી. તે દિલના ધબકારાની વધઘટ થવાથી તમારા મિત્રનું મૃત્યુ થઈ ગયું. ધર્મરાજે કહ્યું, પંડિતજી, તમને મળવા તમારો મિત્ર એક ગામમાંથી બીજા ગામમાં તમારી પાછળ મહેનત કરતો હતો. તેથી તેના મૃત્યુના કારણ તમે પોતે જ છો. થોડાક સમય પછી પંડિતે કહ્યું, હે ધર્મરાજા, મૃત્યુ મારા મિત્રની થવાની હતી. તો ધર્મરાજા, તમે શરૂઆતથી જ મારા ભેગા કેમ ચાલી રહ્યા હતા? આ પંડિતનો પ્રશ્ન સાંભળીને યમદૂત કહે છે, હે પંડિત, હું તો હર ક્ષણે હર પળે બધાની સાથે જ ચાલું છું, પરંતુ લોકો મને ઓળખતા નથી, કારણ કે વ્યક્તિને ટાઈમ જ નથી મને ઓળખવાનો. પંડિત કહે, હે યમદૂત, તમે મને બતાવશો કે મારું મૃત્યુ ક્યાં કેવી રીતે થશે? ધર્મરાજ કહે, હે પંડિત, હાલમાં કોઈનું મૃત્યુ જાણવાની કોઈને જરૂર નથી, કારણ કે તેને ખબર પડવાથી તે ખૂબ દુઃખી થઈ જાય છે. ધર્મરાજ કહે, હે પંડિત, સાંભળો ત્યારે. આજથી ઠીક 6 મહિના પછી કોઈ બીજા રાજ્યમાં ફાંસીથી લટકાવવામાં તમને આવશે. બીજી વાત કે તમે પોતે જ આ ફાંસી હાથે કરી ગળામાં પહેરી અને ફાંસીએ ચડશો અને તમારું મૃત્યુ થશે. આટલું કહી ધર્મરાજા ત્યાંથી નીકળી પડે છે અને પંડિત પોતાના મિત્રના શરીરને અગ્નિ સંસ્કાર કરી યથાશક્તિ પ્રમાણે કરે છે અને પંડિત પોતાના ગામમાં પાછા ફરે છે. પરંતુ ગમે તેટલો વ્યક્તિ જ્ઞાની હોય, પણ તે પોતાના મૃત્યુના સમાચારની ખબર હોય તો તે દુઃખી થાય જ છે. અને મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય પંડિત શોધવા લાગ્યો, કારણ કે પંડિત હોશિયાર હતો. તે એક રાજાના મોટા રાજ્યમાં જાય છે અને રાજાને બનેલી બધી જ ઘટના સંભળાવે છે. રાજાએ પોતાના સૈનિકોને કે મંત્રીઓને ભેગા કરી આ સમસ્યાનો ઉકેલ બતાવવા બધા મંત્રીઓને ભેગા કરે છે અને બધા મંત્રી મળીને કહે છે કે પંડિતની વાત સાચી છે તો પંડિતનું મૃત્યુ 6 મહિના પછી થવું જોઈએ. બીજા રાજ્યમાં જવાનું થાય તો જ મૃત્યુ થાય. રાજાએ પંડિતની બધી જ વ્યવસ્થા પોતાના રાજ્યમાં રહેવાની કરી દીધી અને રાજાના આદેશ પ્રમાણે કે આદેશ વગર પંડિતને કોઈ પણ મળવા જઈ શકતા નહોતા.
ધીરે ધીરે સમય વીત્યો. પંડિતના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો અને એ દિવસ પણ આવી ગયો કે જે દિવસે તેનું મૃત્યુ ધર્મરાજે કીધું હતું તે દિવસ આવી ગયો. પંડિત તેની આગળની રાત ડરવાથી તે વહેલો સૂઈ ગયો અને તે પોતે ચિંતા વગર સૂઈ ગયો. પંડિતને ઊંઘમાંથી ઉઠીને ચાલવાની એક બીમારી હતી. તે સ્વયં પોતાને પંડિતને પણ ખબર નહોતી. તે ઉઠ્યો અને ઘોડાની ઘોડવાલમાં જાય છે અને તેજમાં તેજ ઘોડો લઈ તેના ઉપર સવારી કરી તે ઊંઘમાં ને ઊંઘમાં બાજુના રાજ્યમાં પહોંચી જાય છે અને બીજા રાજાના મહેલમાં પહોંચી જાય છે અને સીધો જ પંડિત સામેના રાજ્યમાં ઊંઘવાના રૂમમાં રાણી રાજાના જે શયનખંડ ઊંઘવાના મહેલમાં રાજા રાણી ઊંઘ્યા હતા ત્યાં પંડિત જઈ અને સૂઈ જાય છે. દાડો ઉગ્યો અને રાજાએ પંડિતને જોયો કે એક બાજુ રાજા અને બીજી બાજુ પંડિત ઊંઘ્યો છે. તો તે જોઈ રાજા ક્રોધિત થાય છે અને રાજાએ પંડિતને કેદ કરી પોતાની જેલ કોટડીમાં બંધ કરે છે. પંડિતને ખબર જ નહોતી કે હું બીજા રાજ્યમાં કેવી રીતે પહોંચ્યો. રાજાએ પંડિતને દરબારમાં બોલાયો અને પંડિતને જોઈ રાજાએ ફાંસીનો હુકમ તરત જ આપી જ દીધો. ફાંસીની સજા સાંભળીને પંડિત ધ્રુજવા લાગ્યો, છતાં હિંમત રાખી રાજાને અરજ કરી કે હું નથી જાણતો કે મારા રાજ્યમાંથી તમારા મહેલમાં કેવી રીતે પહોંચી ગયો. હું એ પણ નથી જાણતો કે તમારા ઊંઘવાના મહેલમાં કેવી રીતે આવ્યો અને તમારા હરેક સૈનિકે મને કેમ રોક્યો નહીં. પરંતુ મને એટલી ખબર તો હતી જ કે આજે મારું મૃત્યુ ફાંસીથી થવાનું છે. આવું કહેવાથી રાજાને નવાઈ લાગી. તે પંડિતને પૂછવા લાગ્યો, શું તમને ખબર હતી? રાજાને પાછલા 6 મહિનાની રજે રજ વાત સંભળાવી. કોઈ રાજ્યમાં કોઈ મનુષ્યની તાકાત નથી કે તમારા મહેલમાં આમ અચાનક આવી રાજા રાણીના મહેલમાં સૂઈ શકે. પંડિત સાચું બોલે છે કે ખોટું, તે રાજાના મનમાં વિચાર ભમવા લાગ્યો. જો તે સાચું બોલતો હશે તો મૃત્યુ થવાનું નક્કી જ છે. બીજી વાત કે જે રાજ્યમાંથી પંડિત આવ્યો હતો તે રાજાનો આ રાજા મિત્ર હતો. રાજાએ તરત જ 2 માણસો સામેના ગામમાં રાજ્યમાં મોકલી પંડિતની વાતનો ખુલાસો જાણવા તરત મંત્રીઓને મોકલી દીધા. સાંજે રાજાના મહેલમાં મંત્રીઓ રાજાને પૂછીને પાછા આવ્યા અને કહે છે કે જે પંડિત કહે તે એકદમ વાત સાચી છે. પંડિતની રહેવાની સગવડ રાજાના મહેલમાં હતી. તેને કોઈ મળવા કે આવવા દેતા નહોતા, રાજા સિવાય. આગલા દિવસે તે પંડિતને મળ્યા હતા. તે પછી તમારા મહેલમાં કેવી રીતે આ પંડિત પહોંચી ગયા કોઈને ખબર નથી. બીજી બાજુ ફાંસીની સજા આપી દીધેલ નિર્ણયને હવે પ્રજા આગળ રાજાને શું કરવું તે બધી વાત જાણી નહોતી. એટલા માટે તો તરત જ રાજાએ એનું મોઢું જોઈ અને ક્રોધમાં ને ક્રોધમાં ફાંસીની સજા આપી હતી. તો પ્રજાને આ ફાંસીનું શું કરવું? ફાંસી ના આપે તો રાજાને વચનનું શું? રાજા ચિંતામાં પડી જાય છે અને મંત્રીઓને ભેગા કરી પાછો
આ સવાલનો જવાબ શોધવા લાગ્યા. ત્યારે મંત્રીઓ કહે, કાચા દોરડાથી પંડિતને ફાંસી આપી દેવામાં આવે. બીજું કે કાચા દોરડું રાખવાથી પંડિત બચી પણ જશે અને પ્રજા સામે તમારું વચન પણ રહી જશે. નિયમ અનુસાર પંડિતને ફાંસીએ લઈ જવામાં આવ્યો. બધા જ ખૂબ ખુશ હતા, કારણ કે પંડિત મરવાનો નથી અને રાજાનું વચન પણ પાલન પ્રજા આગળ થઈ જશે. આ વાતથી બધા ખુશ હતા. પંડિતને પણ વિશ્વાસ હતો કે આ કાચા દોરડાથી હું બચી જવાનો છું. તે પોતે ફાંસીનું દોરડું ગળામાં મેલી અને ફાંસીએ લટકે છે અને દોરડું ટૂંક સમયમાં તૂટી જાય છે. તૂટ્યા પહેલાં છતાં દોરડું એ પંડિતનું કામ કરી નાખે છે. કોઈને ખબર નહોતી કે આ કાચા દોરડાથી પણ કોઈકનું મૃત્યુ થઈ શકે. ઘટના તો ઘટના જ. ધર્મરાજની ભવિષ્યવાણી તો સાચી નીકળી. દોસ્તો, ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે થવાનું એ તો થવાનું જ છે. તમે ગમે તેવા પ્રયત્ન કરો, જે બનવાનું હશે તે પહેલાંથી નક્કી કરેલું જ ઉપરવાળાના હાથમાં હોય છે. એટલા માટે આપણને ભવિષ્યમાં જાણવાની શક્તિ નથી આપી. પણ જો પંડિત પોતાના મૃત્યુનું મહાકાલને ના પૂછ્યું હોત તો પંડિત ડરીને જીવન જીવ્યા કરતાં સારું જીવન જીવ્યો હોત. તો મિત્રો, જો તમને ખબર પડી જાય કે તમારું મૃત્યુ ક્યારે છે, તો તમે મૃત્યુ પહેલાં જ મરણ પથારીએ પડવા લાગો. માટે જાણવાની જરૂર નથી. સારા કર્મ કરો જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. મૃત્યુ તો નક્કી છે જ. ક્યારેય તે ઉપરવાળાના હાથમાં દોરી નથી. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નક્કી જ છે. એટલે સારા કર્મ કરો જેથી કરીને મોક્ષની તમને પ્રાપ્તિ થાય. જય શ્રી નારાયણ.